નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવીમાં ફૂલ બોડી ચેકઅપનો રાહત ભાવનો મેડિકલ કેમ્પ યોજાયો। માંડવીના કિરણ ક્લિનિકમાં 13 વર્ષમાં જુદા જુદા 261 મેડિકલ કેમ્પો યોજાયા। માંડવીમાં સોનાવાડા નાકા પાસે આવેલા હરિકૃષ્ણા મોલની સામે તાજેતરમાં ફૂલ બોડી ચેકઅપનો તદ્દન રાહત ભાવનો મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેનો માંડવી અને આજુબાજુના ગામોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। માતૃશ્રી સૂરજબેન કીર્તિભાઈ મહેતાના સૌજન્યથી યોજાયેલા આ મેડિકલ કેમ્પને સ્વામિનારાયણ સંસ્કારધામના મહંત વ્યાસમુનિ સ્વામી અને વેદ પ્રકાશ સ્વામીએ દીપ પ્રગટાવીને જણાવ્યું હતું કે તંદુરસ્ત રહેવા માટે ખાનપાનમાં સંભાળ રાખવી જરૂરી છે। તેમણે બહારનું ખાવાનું ટાળીને ઘરનું જ ખાવા અનુરોધ કર્યો હતો। તેમણે ડોક્ટર જય મહેતાની આરોગ્ય સેવાની સરાહના કરી હતી। માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને જણાવ્યું હતું કે આ કિરણ ક્લિનિકમાં દર મહિને સુવર્ણપ્રાશન અને ડાયાબિટીસના 2 નિઃશુલ્ક મેડિકલ કેમ્પો યોજવામાં આવે છે। 6 કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કર મનીની પ્રેરણાથી માંડવી 6 કોટી જૈન સંઘ તરફથી મેડિકલ કેમ્પો યોજવામાં સી ફાળો આપવામાં આવે છે, જેમાં માંડવી 6 કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી શાહ સહયોગ આપી રહ્યા છે। આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર જય મહેતાએ જણાવ્યું હતું કે આજે 261મો મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે। મેં ભાટિયા હોસ્પિટલમાં કિરણ ક્લિનિકમાં 11 વર્ષ સેવા આપેલ છે અને હરિકૃષ્ણા મોલની સામે કિરણ ક્લિનિકને 2 વર્ષ સંપન્ન થવાની ખુશાલીમાં મારા માતૃશ્રી સૂરજબેન કીર્તિભાઈ મહેતાના સૌજન્યથી આ કેમ્પનું આયોજન કરેલ છે। તેમણે ભાસ્કર મુનિ મહારાજ સાહેબ, માંડવી 6 કોટી જૈન સંઘ અને કેમ્પમાં કાયમી ધોરણે સહકાર આપનાર દિનેશભાઈ મણીલાલ શાહનો આભાર માની અત્રે યોજાનાર મેડિકલ કેમ્પોનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરેલ હતો। આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્કારધામના મેનેજર અરવિંદભાઈ વેકરિયા અને માંડવી જાયન્ટેશ ગ્રુપના પ્રમુખ હિંમતસિંહજી જાડેજા ઉપસ્થિત રહીને ડોક્ટર જય મહેતાની સેવાની સરાહના કરી હતી। આ પ્રસંગે ડોક્ટર જય મહેતાના પિતાશ્રી કીર્તિભાઈ મહેતા, સેવાભાવી મિહિર ધીરજભાઈ મહેતા અને કિરણ ક્લિનિકના સાજિદભાઈ જત કેમ્પમાં સહયોગી રહ્યા હતા। માંડવીના કિરણ ક્લિનિકમાં યોજાયેલા ફૂલ બોડી ચેકઅપના રાહત ભાવના મેડિકલ કેમ્પને દીપ પ્રગટાવીને માંડવી સ્વામિનારાયણ સંસ્કારધામના મહંત વ્યાસમુનિ સ્વામી અને વેદ પ્રકાશ સ્વામી નજરે પડે છે, તેમજ બાજુમાં દાતા પરિવારના કીર્તિભાઈ મહેતા, ડોક્ટર જય મહેતા તથા દિનેશભાઈ શાહ, જાયન્ટેસ ગ્રુપના પ્રમુખ હિંમતસિંહ જાડેજા અને સ્વામિનારાયણ સંસ્કારધામના મેનેજર અરવિંદભાઈ વેકરિયા અને અન્ય નજરે પડે છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।